જય શ્રી કૃષ્ણ. હજીએ આપણી આજુબાજુમાં 90% બહેનો એવા જોવા મળશે કે જે એવું વિચારે છે કે કોક શું કહેશે, કોક શું કહેશે એવું વિચારી અને પોતાના અરમાનોને આમ એવી રીતે દબાવી દે છે ને. મને મારા પપ્પા હંમેશા એક વાત કહેતા હતા કે બટા કૈલાસબેન, અત્યારે કોઈને કોઈના માટે વિચારવાનો ટાઈમ જ નથી. માટે આપણા મા બાપની, આપણા સાસરવેલની આબરૂ હચવાઈ જાય એવી રીતે રહેવાનું. કોકના વિશે ઓછું વિચારવાનું. કોઈકને આપણા માટે વિચારવાનો ટાઈમ જ નથી. એટલે મોજ માર્યો, ખુશ રહ્યો. કોક શું કહેશે એ વાતને મગજમાંથી હાવ ભૂંસી નાખો. એ વાતને યાદ જ ન કરશો. બસ પોતાના સપના પૂરા કરો. જય શ્રી કૃષ્ણ. ખુશ રહો.